પાછળથી દેખાડી દઈએ. કપડા પેક થઈ ગયા છે. આ એક્શન ટેલરનું ઠંડા પડી ગયા. શું કહું છે? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠોડ બ્લોગ. અને આજે અમારો પેલું કયો સેટઅપ મારવાનો છે કાર્તિક? સ્ટેન્ડિંગ સેટઅપ મારવાનું છે, જેમાં ડીજે રહેવાનું છે કે સાઉન્ડ એન્ડ લાઇટિંગ છે આપણે અનંતા લાઇટિંગ, જેમાં સ્ક્રીન લાગવાની છે અમારા કેતનભાઈની, અને સારફી એવી ડેક ફર્સ્ટ ટાઈમ અમારા છોટાઉદેપુરમાં લાગવા જઈ રહી છે. તો તમે બધાને ઇન્વિટેશન આપું છું, બરાબર? તો બધા આવજો. આજે 6 તારીખ એન્ડ સાંજે 9 વાગ્યાથી બધો પ્રોગ્રામ ચાલુ થઈ જશે અને બધાને હાર્દિક આમંત્રણ છે. તો આવજો. જેતપુર પહોંચી ગયા છે. હા, આદર્શ સુપર માર્કેટ, બરાબર. દુકાનો હજુ ખુલી નહીં ને અમે બધાથી પહેલાં ઉઠી નીકળી ગયા છે. પહેલાં ઘેરવાળા હોગત છે અને કેતન અમે કંઈક વિચાર્યું કે થોડુંક ભાડું મળી જાય, બરાબર. પાસે પબ્લિક દેખાડ લીધી છે. દેખો અમારે જેવા મને નહીં મળે. તમે ચા નાસ્તા ના કર નહીં કર. અમારે સચિન પવન છોટા હતી પણ એને નહીં ખબર હું વ્લોગ બનાવીશ. દડ નહીં ઉડે એમ કરી એને ખબર નહીં. હવાર મેં ટોટી લઈને બાજી ગયો છે. બહુ નીતિ દિશે વધારે જોનથી જે બીજા સુબહ સુબહ 20 रुपये कमा लिए. हाँ. તો નાસ્તાના થઈ ગયા છે. અમે 10 રૂપિયા ડીશ ખાઈ લઈશું એટલે. એન્ડ સચિન પોની શોર્ટ જ છે. દેખો ઓરે ખન તો ગાઈસ અભી ચા પીવા ઉભા રહ્યા છે મેં અને કેતન. પછી અમે અહીંથી ચા પીને જઈશું. गाइस 100 तला पहुंच गया છે. અમે बड़ौदा में एंट्री मार दी थी हमें. यहाँ देखो सीट बेल्ट भी मार लीजिए, बराबर. नियम प्रमाणे गाड़ी चलाવી છે. એન્ડ વધારે બોલતો નહીં કાત્યા ફૂકા કાઢ નાખે, બરોબર. અને આ 100 તલાવનો બ્રિજ. આ કાત્યાનો ફોન ચાલે છે. બ્લોગ મે આવી જઈશ, બરોબર. વધારે બોલતો નહીં હોય. આવી ગયો તું, બરોબર. બરાબર. હા, કેમ છો મિત્ર? એમ કે કરે. એ હા, શ્રી નિમ્રેમ શ્રી મોદી જેલી છે. ઉજાગ્રામ ચાલે છે. શ્રી. હા, અભી પહોંચ્યા છે અમે રૂમ પર. દેખો આ છે સોસાયટીનું નામ. આને શું કહેવાય? સોસાયટી કેમ કહેવાય? બરોબર. હવે થોડા ફ્રેશ થઈ જઈએ, રૂમમાં જઈને પછી નીકળીએ. જે બી કામ કરવાનું છે, સાફ સફાઈ ચાલુ છે સવારમાં. અને ખાવાનું દેખો સિસ્ટમ. તો ફ્રેશ અમે થઈ ગયા છે અને હવે પેટી લોડ કરીએ છીએ. અહીંથી જશે નીચે, પછી ગાડીમાં મૂકશું, બરાબર. બી નાસ્તો થઈ જાય સુબહ પછી આગળનું કામ ચાલુ કરીએ. ગાઈસ આ આવ્યા છે આપણે અનંતા. વફા રશ્મિન કેવું છે? અવલ કે તો આયા બી આવવાના છે. આ બે ભાઈઓ જોડે. આમનું લાઇટિંગ, આમની સ્ક્રીન. આવો ભાઈ કાલે પૌવા ખાવાના? તમે પૌવા ખાવાના? ખાઈએ ને પૌવા. તો બી લેવા આવ્યા છે આ ટ્રસ્ટ. અને શું કહેવાય? હા, આપણને બધું એવું થાય. આપણું આ વિશે આપણું એટલે એવું નહીં બ્લોગ બનાવો એટલે મેં બી બ્લોગ બનાવું, બરોબર. બધા કામ જ કરે છે ભાઈ. એમને બી જો 300 રૂપિયા હાજરી એમને બી કર્યું. જાતે જ ભરીએ છીએ, કોઈ મજૂર નહીં. બધા જે તે મૂકી દીધું છે ગાડીમાં. ફૂલ ગાડી. લેવાઈ ગયા છે. બીજું વસ્તુ ભરાઈ ગયું છે અને હવે સ્ક્રીન જશે આપણી ગાડીમાં. થોડી સ્ક્રીન પડી એટલે બીજી ગાડીમાં મોકલાવી દીધી. એન્ડ આ 1 2 3
એન્ડ બીજી કેટલી છે એની ખબર હજુ બી આવે છે હા આટલી 6 પેટી 100 પેટી આ મોબાઈલ આ લોગો દેખો લોગાની કિંમત છે અંત ઓડિયો વિઝ્યુઅલ બરાબર તો તમારે પણ પેટી આવ્યો કે સ્ક્રીનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો આમને ઇન્સ્ટાગ્રામ પર આઈડી મળી જશે બધા કામ પતી ગયા છે મારે જે કામ કરવાનું તો હવે શાંતિથી બેઠા છે અને ચા નાસ્તો આવી ગયો છે અને ખાવાનું કે નાસ્તાનું કે બધું અમારું એક જ આવે બરાબર હા કડકનાથ નથી બ્રો અર્જન્ટ ડે બ્રો અને ચા આ ખબર નહીં કઈ કોની દૂધની છે ડોબાની છે કે પછી ભેંસ કે પછી ગાયની ગાડી ચેન્જ થઈ ગઈ છે અને પેટ્રોલ નખાય છે બી અને પેટ્રોલ નખાય ને जुपिटर हम उन्हाता है क्या नहीं जुपिटर TVS गाइस अभी हमें आया था एक्शन टेलर सुनील से आ અને અડધા કપડાં પેક થઈ ગયા છે આ એક્શન ટેલરનો લોગો અને થેલી આ થેલી ફ્રીમાં મળે તમે કપડાં અંદરનું ચૂકવું પડે બરાબર એની કિંમત અને આ સુનિલ આપણે સ્માઇલ તો દેખો અને અહીંયા આવો ને એક્શન ટેલર એટલે કેવું ખબર અહીંયા બધા એવું નહીં કે અલગ અલગ બધા હરકા વિચાર બધાનો આ બી હરકું બોલશે આ બી અને એક આ બીજી છે આ બી બરોબર હજુ બીજા તો આવીને જતા રહ્યા બાકી એમને બી મળ્યા લીધા અને આ રિએક્શન ટેલરનો લોગો અને કેતન લીધું છે પણ કેવું એ અમારે હવે રિવીલ નહીં કરવું શું કેવું सीक्रेट अभी मैं खुद नहीं ली तो हमारे ब्लॉग में पैकिंग થઈ ગઈ પેકિંગ હારી શેરવાની લઈ લીધી છે આ દેખો તો ગાઈસ ખરીદી લીધા છે હેડફોન અને હવે જઈશું અમે આગળ હારી અમારી ગાડી પર તપી ગઈ હવે ગરમીમાં ગરમી ખાઈને અમે ગરમ થઈ ગયા છે અને હેડફોન લઈને આવ્યા છે ડાયરેક્ટ લસ્સી પીવા થોડાક ઠંડા પડી ગયા શું કેવું છે પીવું હોય તો આવો તમારા પૈસા તમારા પૈસા અમે તો નહીં પીવડાવીએ બરોબર તમે જોડે આવો તો આવો કંઈક લુક છે આપણે બધું કામ બધાને બરોડાથી નીકળ્યા છે એન્ડ વાગે છે 4 પછી આપણે ટ્રાફિક પેલું કે રેડ લાઇટ આવી ગઈ છે એટલે ઊભા રહી ગયા છે કેતન આ ફૂલ આ રહ્યું હા અને આ બધું પાછળ સામાન છે દેખો પેટીઓ ફૂલ એન્ડ અભી અમારે ગ્રીન લાઇટ આવે એટલે નીકળે અને એક મોબાઈલમાં ચાર્જિંગ ઉતર્યા છે પણ પિન લાવેલા છે એનો જુગાડ કરી મેકેલો છે બરોબર અહીંથી નીકળ્યા દેખો ભાઈ તો ફાઇનલી મિત્ર અમે પહોંચી ગયા છે ઘરે અને હવે ગાડીમાંથી ઉતરશે ચડાવેલું હશે અહીં પાછું ઉતારવાનું અને પેલો અમને એવું લાગે આલો લાકડો ભરીને એમને એવું લાગે કે મોટી ધાડ મારી દીધી ટ્રેક્ટરમાં એટલે થેલેલી આવ્યો તે અમે હું કરીને આવ્યા હતા એ બ્લોગ દેખશે તો ખબર પડશે બરાબર હવે સામાન ઉતારી લઈએ દિમાગ ગરમ છે પણ માથાકૂટ કોઈ જોડે કરવું નહીં અને હુવેલા ઓછું છે બરાબર અને કોઈક મગજ ખરાબ કરે તેને પછી તેની તેર અલ્પેશભાઈ સાઈ સાઉન્ડ આવી ગયા છે શું કરવા તમે શું કરવા આ ટ્રસમાં રસ પેલું આ કયું ફોલ્ડિંગ કહેવાય ટ્રસ ફોલ્ડિંગ કરવા આને પાલેક કહેવાય પાલેક આપણી દેશી ભાષા આ આપણે બોબો એન પેલફા પ્લાનિંગ ચાલે છે કાર્તિક એને એવું બધું રાખવાની આ બધા આ છે હાંજની ઝલક પાછળથી દેખાડી દે બરોબર હજુ ડીજે સેટઅપ અહીં લાગવાનું બાકી છે બરોબર તો હાંજ પડતા લાગી જશે ત્યારે જ્યારે તમે આવશો ત્યારે તમે લાઈવમાં જોઈ લેજો બરોબર તો મિત્રો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને તમે વ્લોગ જોયો હોય તો હાંજે આવી જજો આપણે ખાંડિયા મદર બરોબર 6 વાગ્યાથી પછી બધો પ્રોગ્રામ ચાલુ થઈ જશે